નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાટણના પ્રથમ રેલવે ગરનાળા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે. માર્કેટયાર્ડ તરફ જતા વાહનોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. માર્કેટયાર્ડ તરફ જતા માર્ગને બેરિકેડ્સથી કોર્ડન કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે છે. ઉનાળાની કડક ગરમીમાં ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેર ટ્રાફિક પોલીસ તરફથી આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. કોંગ્રેસ પ્રમુખે સિટી ટ્રાફિક પોલીસને વિનંતી કરી છે કે તેઓ આ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે તાત્કાલિક પગલાં લે. ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે તેમની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગરફોડ ચોરીના આરોપી મહેશભાઈ ઉર્ફે મશો રમેશભાઈ સરવૈયાને પકડી પાડ્યો છે. આરોપી દુધરેજના વહાણવટીનગરનો રહેવાસી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીને સોના ચાંદીના દાગીના સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી કુલ રૂપિયા 1,49,750ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2 સોનાની ચેન, 4 મોતીવાળી બુટ્ટી, 4 સોનાની બંગડી, 2 સોનાના પાટલા, 1 સોનાની બુટ્ટી સેટ, 1 સોનાની વીંટી, 2 સોનાની ટીકીવાળી વીંટી સામેલ છે. આ ઉપરાંત 1 ચાંદીનો જુડો, 1 તુલસી ક્યારો અને 1 ચાંદીની ચેન પણ જપ્ત કરવામાં આવી છે. જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા આઈપીએસની સૂચના મુજબ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ કેસો ઉકેલવા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આરોપીને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપી દેવામાં આવ્યો છે, જ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કલોલ સહિત જીઆઈડીસીમાં આવેલી સુજાડ કાર્બન કંપનીમાં કામ કરતા 35 વર્ષીય પરપ્રાંતીય કામદારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મૃતક વિષ્ણુ કહરુ દેહરી મૂળ ઝારખંડનો વતની હતો અને કંપનીના રૂમમાં રહેતો હતો. બપોરના સમયે નાગરિક બેંક પાસે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કલોલ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કંપનીના વહીવટકર્તાઓ અને મૃતકના સગા સંબંધીઓને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેના પરિવારજનોને સોંપ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા પહેલા આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંધુની અધ્યક્ષતામાં હિંમતનગર કલેક્ટર કચેરીમાં પ્રી મોન્સૂન આયોજન બેઠક યોજાઈ હતી. કલેક્ટરે તમામ તાલુકા મામલતદારોને તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, ચીફ ઓફિસરોને સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ટીડીઓને વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા સૂચના આપી છે. સિંચાઈ વિભાગને દર 2 કલાકે વાયરલેસ દ્વારા સ્થિતિની જાણકારી આપવાનું કહેવામાં આવ્યું છે. પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાઓમાં કોઝવે પર પાણીની ઊંડાઈ દર્શાવતા બોર્ડ મૂકવામાં આવશે. નેશનલ અને સ્ટેટ હાઈવે પરથી મોટા વૃક્ષોની ડાળીઓ કાપવા, હોર્ડિંગ્સ અટકાવવા અને વીજ પોલની તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. વાગડોદ ગામમાં લગ્નના આમંત્રણને લઈને થયેલી જૂથ અથડામણમાં બંને પક્ષના મળીને 5 લોકોને ઈજા થઈ છે. એક જ મહોલ્લામાં રહેતા એક જ સમાજના 2 જૂથો વચ્ચે ગુરુવારની સાંજે હિંસક ઘર્ષણ સર્જાયું હતું. ઘટના મુજબ હમીરજીના ભત્રીજા માલસંગજીના લગ્ન પ્રસંગે લક્ષ્મણજી ઠાકોરના કુટુંબીજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે હમીરજી અને લક્ષ્મણજીના પરિવાર વચ્ચે કોઈ વ્યવહાર કે સંબંધો ન હોવા છતાં આમંત્રણ અપાતા વિવાદ સર્જાયો હતો. યુજીવીસીએલમાં એપ્રેન્ટિસ તરીકે કાર્યરત લક્ષ્મણજી અને તેમના પરિવારજનો હમીરજીના ઘરે ઠપકો આપવા ગયા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે તકરાર થતા મામલો બીચક્યો હતો અને બંને જૂથો વચ્ચે કટાર અને ધોકાથી મારામારી થઈ હતી, જેમાં લેબુજી, લક્ષ્મણજી અને તારાબેન સહિત બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે બંને પક્ષો તરફથી સામસામી ફરિયાદો નોંધાઈ છે. એક તરફ હમીરજી સહિત 7 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે, તો બીજી તરફ ભારતીબેન હમીરજી ઠાકોરે લીંબુજી સહિત 7 જણા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદોને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ શરૂ કરી છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને મુલાકાતીઓને ગરમીથી રાહત આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ અધિક્ષક ગોપીબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હોસ્પિટલમાં કુલ 17 એર કુલર લગાવવામાં આવ્યા છે. દર 10 મિનિટના અંતરે શુદ્ધ પીવાના પાણીના જગ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલની બિલ્ડિંગમાં કુદરતી રીતે ઠંડક જળવાઈ રહે તે માટે છત ઉપર ભીનું કંતાન પાથરવામાં આવ્યું છે. સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે તેઓ સમયાંતરે કંતાર પર પાણીનો છંટકાવ કરતા રહે અને આ વ્યવસ્થાને કારણે આકરી ગરમીમાં પણ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને મુલાકાતીઓને કુદરતી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.